રાધે રાધે. ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આજના આપણા નવા વ્લોગમાં. પ્રાતિજની કથા ખૂબ જ સરસ રીતે પૂર્ણ કરી એને આપણે આવી ગયા છે આપણા નિજ મંદિર બાંકે બિહારી ધામ અલીણા બોરડી. તો આવો આપણે સૌપ્રથમ તો બાંકે બિહારીજીના દર્શન કરીએ, ગોગા મહારાજના દર્શન કરીએ, આપણા ધરમની ધજાના દર્શન કરીએ, સાથે સાથે આપણી જે ગૌશાળા જે ગૌ માતા છે એ બધાના જ દર્શન કરીને આપણે આગળના વ્લોગમાં મળીએ. તો બન્યા રહો અમારા વ્લોગમાં, અમારા વિડીયોમાં. આપણા નંદી મહારાજ તો દર્શન કર્યા બાદ અહીંયા આગળ ખૂબ જ આનંદ થયો, મન પ્રફુલ્લિત થયું બિહારીજીના દર્શન કરીને. ઘણા દિવસો બાદ આપણે બિહારીજી ધામ આપણે અહીંયા આગળ બોરડી આવ્યા અને ગૌ માતાના દર્શન કરીને પણ ખૂબ જ મન પ્રફુલ્લિત થયું. અને અહીંયા આગળ અત્યારે આજે કઠવાડાથી મંડળ આવ્યું હતું, રાધે મંડળ. તો આપણે એમને મળ્યા, એમને પણ આપણે પૂછ્યું કે અહીંયા આગળ વ્યવસ્થા કેવી હતી, કેવો આનંદ રહ્યો. તો આપણે વિડીયોમાં પણ જોઈએ. સાથે સાથે અહીંયા આગળ તારીખ 24/7/2025થી જે હિંડોળા ઉત્સવ શરૂ થવાનો છે તો અત્યારે એની તૈયારી ચાલી રહી છે. તો આપણે તૈયારી પણ જોઈએ. અમે કઠવાડાથી પાયલ પાર્ક સોસાયટીમાંથી આવ્યા. અમારું મંડળનું નામ રાધે મંડળ છે. અમે ડાકોર ગયા હતા, ત્યાંથી અમે અહીંયા બાંકે બિહારીના દર્શન કર્યા, ગૌ સેવા જોઈ. અમે અહીંયા જમ્યા, અમને પ્રસાદી ખૂબ સારી લાગી. અમને અહીંયા ભજન કરી ખૂબ આનંદ થયો. જમવાનું કેવું હતું? વ્યવસ્થા અહીંયાની ગૌશાળામાં ગૌ માતાના દર્શન કર્યા, ખૂબ મજા કરી. સૌને રાધે રાધે. એવું હોય તો અહીંયાથી થોડા ઉપર જતા રહેજો. 24 તારીખથી જે હિંડોળા ઉત્સવ શરૂ થવાનો છે તો એના દર્શન સવારે 11 વાગ્યાથી હિંડોળાના શરૂ થશે. અને ગુજરાતના દરેક ગામના અનેક મંડળો આવશે અહીંયા આગળ. એ પણ ખૂબ આનંદ કરશે, હિંડોળાના દર્શન કરશે, બિહારીજીના દર્શન કરશે, વ્રજ પરિવારના લાલાના દર્શન કરશે. અને બપોરે 2:30 થી 5:30 શ્રી કૃષ્ણ ગુણગાન કથા એનું પણ આપણે રસપાન કરીશું, એનો પણ ખૂબ જ આનંદ કરીશું. તો આપ પણ આવો 24/7/2025થી બાંકે બિહારી ધામ બોરડી. આપની મંડળને લઈને અહીંયા આગળની વ્યવસ્થા એનો આનંદ લો, અહીંયાની ભોજન પ્રસાદીનો આનંદ લો અને ગૌ માતાના દર્શન કરીને આપ પણ એના દર્શનનો લાભ લો. તો આપ પણ આપણા મંડળ સાથે અહીંયા આગળ પધારો બાંકે બિહારી ધામ બોરડી. અહીંયા આગળ સત્સંગનો આનંદ લો અને હિંડોળાના પણ દર્શનનો આનંદ લો. તો આવા ને આવા અમારા અવનવા વ્લોગને જોવા માટે અમારી ચેનલ કશ્યપ પ્રજાપતિ વ્લોગરને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અમારી ફેસબુક આઈડી કશ્યપ પ્રજાપતિને પણ લાઇક કરો અને એને પણ ફોલો કરો. ઇન્સ્ટાગ્રામ આઈડી કશ્યપ પ્રજાપતિ બ્લોગર એને પણ ફોલો કરો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.